નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। અમદાવાદની હોસ્પિટલ ખ્યાતિ હવે કુખ્યાત બની છે, કારણ કે હોસ્પિટલના ડોક્ટરોએ તબીબપણું છોડીને માફિયાઓનો વેશ ધારણ કર્યો છે અને મોતનો વેપલો શરૂ કર્યો છે। એક નહીં મલ્ટી સ્કેમ બહાર આવ્યા છે। દર્દીઓને એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હોવા છતાં દર્દીને પરિવારને જાણ કર્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી, જેમાં 2 લોકોના તો મોત થયા, પણ હજુ પણ વધુ એક દર્દીની તબિયત લથડતા યુએન હોસ્પિટલ લઈ જવાયા છે। ત્યારે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આરોગ્ય મંત્રીએ પણ કડક કાર્યવાહી અને એસઓપી બહાર પાડવાની જાહેરાત કરી છે। ખ્યાતિ હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી કાયમીપણે બ્લેકલિસ્ટ કરાય છે। હોસ્પિટલના માલિકો, ડોક્ટરો, સંચાલકો અને મેનેજમેન્ટ સામે પણ 100, 105, 336 અને 61 સહિતની કલમો લગાવવાની કેસ કરવાની વાત કરી છે। ત્યારે સવાલ થાય કે યોજના સરકારે બનાવી, પરિવાર કેમ્પમાં ગયો અને ડોક્ટરે ઓપરેશન કર્યું। બેદરકારી, લાલચ, ભ્રષ્ટાચાર અને કૌભાંડ, આ આખી ઘટનામાં કોનો વાંક, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે જ ભાજપમાંથી જોડાયા છે શૈલેષ પરમાર, કોંગ્રેસમાંથી મુકેશ પંચાલ આપણી સાથે જોડાયા છે અને રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા આપણી સાથે ઓનલાઈન જોડાયા છે। આપ તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પ્રફુલ્લભાઈ, મારો પહેલો સવાલ તમને કે ખ્યાતિકાંડ, અમદાવાદની હોસ્પિટલનો ખ્યાતિકાંડ જે પ્રકારે બહાર આવ્યો અને હવે સરકાર જાગી છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને કડક કાર્યવાહી કરવાની વાત કરી છે, શું કહેશો? હિરલ, મેડિકલ એટલે કે આરોગ્ય ક્ષેત્ર અને શિક્ષણ ક્ષેત્ર આ અત્યંત પવિત્ર વ્યવસાય છે। આમાં જ્યારે નાણાં ભૂખ્યા માફિયાઓ જ્યારે પ્રવેશ કરે ત્યારે આ વ્યવસ્થાની જે પવિત્રતા છે એના ઉપર પણ છાંટા ઉડે છે। જે ખ્યાતિ હોસ્પિટલ છે એ આનું એક સૌથી મોટું ઉદાહરણ છે। હવે આ જે હોસ્પિટલો છે એ કોર્પોરેટ હોસ્પિટલો, જે કોર્પોરેટ હોસ્પિટલો હમણાં બદનામ થઈ રહી છે એ પૈકીની કોર્પોરેટ હોસ્પિટલ, જે પહેલાં 5 સ્ટાર હોસ્પિટલો, પહેલાં હોટેલો હતી, 5 સ્ટાર હોસ્પિટલો થવા માંડી છે। આવી કોર્પોરેટ હોસ્પિટલો છે એમાં કેટલીક હોસ્પિટલો ખરેખર સારી છે। એમાં દાખલ થયેલો દર્દી સારો થઈને ઘેર જાય છે, એના સગા સંબંધીઓ પણ એનાથી સંતોષ અનુભવે છે। પરંતુ આવા તત્વો, આના માટે આપણે તત્વો શબ્દ વાપરીએ છીએ, આવા જે માફિયા તત્વો જે હોસ્પિટલો ચલાવે છે એ હોસ્પિટલોના જે કાંડ થાય છે એના કારણે આખા આ પવિત્ર વ્યવસાયને છાંટા ઉડે છે। એની ઇમેજને બહુ જ મોટો ધક્કો પહોંચ્યો છે। ડૉક્ટર છે એને ભગવાન પછીનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે। એને બદલે આપણે આજે માફિયા શબ્દ વાપરવો પડે છે। શેતાન, ડૉક્ટર નહીં પણ શેતાન એવા શબ્દો વાપરવા પડે છે। પરંતુ આવી જે ઘટનાઓ બને છે ત્યારે આખા વ્યવસાયને એક છાંટા ઉડે છે। હવે જે આ ખ્યાતિ હોસ્પિટલ છે, પકવાન પાસે આવી છે, એસજી હાઈવે ઉપર। હવે આ હોસ્પિટલમાં એક નિઃશુલ્ક કેમ્પ યોજ્યો હતો કડી પાસેના ગામમાં, અને ત્યાં એ લોકોએ 83 દર્દીઓને તપાસ્યા અને બીજે દિવસે એક બસ મોકલીને 19 જણને અહીંયા લઈ આવ્યા। અને પહેલેથી જ એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ તમારી પાસે આધાર કાર્ડ અને આ જે યોજનાનું કાર્ડ છે પીએમજેએવાય એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એનું જે કાર્ડ છે એ કાર્ડ છે એ તૈયાર રાખજો। સરકારે ખરેખર સારી એક સુવિધા ઊભી કરી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ માટે અભિનંદનને પાત્ર છે। એમણે જે આ કાર્ડ બહાર પાડ્યું છે, આયુષ્યમાન કાર્ડ બહાર પડ્યું હતું, પછી મા કાર્ડ બહાર પડ્યું, આ બધા જ કાર્ડ છે ને એ જે મધ્યમ વર્ગ છે, જેની પાસે શુશ્રૂષા સારવારના પૈસા, નાણાંની ખેંચ છે, એવા લોકોને જ્યારે શારીરિક વ્યાધિ આવે ત્યારે આ કાર્ડ છે ઉપકારક સાબિત થાય છે। પરંતુ જે આ લેભાગુ તત્વો છે ને એમાંથી નહીં નાણાં તારવવાનું, એમાંથી નાણાં ઓળવી લેવાના રસ્તાઓ શોધી કાઢે છે અને આ એક સારી યોજનાને બદનામ કરે છે। અને હવે સરકાર જ્યારે એના કડક કાયદા બનાવશે ને ત્યારે આવા 2-5 તત્વોને કારણે બાકીના 97% પણ હેરાન થવાનું થશે। કારણ કે એટલા બધા કડક નિયમો બનાવશે ને એટલી બધી એસઓપી ને એવું બધું જાત જાતનું નાખશે અંદર કે સરળ પ્રક્રિયા હતી
એ હવે એક અઘરી પ્રક્રિયા બની જવાની છે. હવે આમાં જે 7 જણની ત્યાંથી 19 જણા લાવ્યા, એમાંથી 7 જણની એન્જિયોપ્લાસ્ટી કરાવી, એમાંથી 2ના મૃત્યુ થયા. ખરેખર જો પ્લાન્ટ સાથે એન્જિયોગ્રાફી કરવામાં આવે તો એમાં મૃત્યુનું પ્રમાણ 0.5% છે. આમાં 7માંથી 2 ગુજરી ગયા, એટલે આનું મૃત્યુનું પ્રમાણ 28.57% થયું. એટલે કેટલું મોટું મૃત્યુનું પ્રમાણ થયું. અને રાજ્ય સરકાર પોતે પણ આનાથી ચોંકી ગઈ છે. આખા રાજ્યની અંદર આના બહુ જ ગંભીર પ્રકારના પ્રત્યાઘાતો પડ્યા છે. અને જે નકલીથી લોકો ત્રાસેલા છે, એને આ નવો શબ્દ સાંભળવા આવ્યો કે નકલી ઓપરેશનો, નકલી જજો, એમાં નકલી ઓપરેશનનો ઉમેરો થયો કે જરૂર નહોતી. આજે જે સરકારે કડક પગલાં લેવાનો નિર્ણય કર્યો અને એના અનુસંધાનમાં આરોગ્ય ખાતાના અગ્ર સચિવે પત્રકારોને પણ આખી વિગતો આપી. એમાં એમણે જે કહ્યું છે, એમાં એમ કહ્યું છે કે આ જે હોસ્પિટલ છે એની સામે કલમ 105, 336 અને 361 હેઠળ રાજ્ય સરકાર ગુનો નોંધશે. આ પહેલી વાત છે. બીજી વાત એમણે કબૂલ કરી કે જે 7 વ્યક્તિઓને એન્જિયોગ્રાફી કરી અને ત્યારબાદ એન્જિયોપ્લાસ્ટી કરી, એ એન્જિયોપ્લાસ્ટીની જરૂર જ નહોતી અને છતાંય કરી છે. આ બીજી વાત. ત્રીજી વાત કે ખ્યાતિ હોસ્પિટલનું ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન જ થયું નથી. શૈલેષભાઈ, જો આ રજિસ્ટ્રેશન ના થયું હોય તો આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં શું કામ એને તમે જાતે જોડી, જો એનું આ જરૂરી રજિસ્ટ્રેશન જ ના હોય તો? પછી આ PM જય હેઠળ એની કઈ રીતે નોંધણી થઈ? આ બહુ જ પ્રશ્નો ઊભા થયા છે. જો કે આજે સરકારે એમ કહ્યું છે કે એને PM જયમાંથી બાકાત કરી દેવાશે. હોસ્પિટલના માલિકો, તબીબો અને મેનેજમેન્ટ સામે ફરિયાદ થશે. તબીબોએ જાણી જોઈને 90% બ્લોકેજ બતાવ્યું હતું, જ્યારે એની જે સીડી છે એ સીડીમાં કોઈ જગ્યાએ એટલું બ્લોકેજ બતાવવામાં આવતું નથી. અને આમ થવાના કારણે આ જે બંને મૃતદેહો છે એનું માઇક્રો પરીક્ષણ ફરીથી કરવામાં આવશે. હવે આ જે કાર્ડ છે ને, એ કાર્ડના નાણાં ફટાફટ એરોપ્લેનની ઝડપે માન્ય થઈ ગયા હતા, એમના ક્લેમ પાસ થઈ ગયા હતા, નાણાં જમા થઈ ગયા હતા, અને જેના મેસેજ જે તે દર્દીઓના ફોનની અંદર પણ આવી ગયા હતા. શૈલેષભાઈ, સરકારમાં આટલી ઝડપી કામગીરી થતી હોય ને તો અભિનંદનને પાત્ર છે, પરંતુ તમામની આટલી જલ્દી નથી ક્લેમ પાસ થતા. આ 100% હોસ્પિટલ અને ક્લેમ પાસ કરનાર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે સાંઠગાંઠ હશે, અને સાંઠગાંઠ ના હોય તો આટલી ઝડપી બહુ શક્ય જ નથી. એટલે જ્યારે તમે એની હોસ્પિટલ સામે પગલાં લો, આપણે રાજ્ય સરકારને કહેવું જોઈએ, ચોક્કસપણે અભિનંદનને પાત્ર છે કે તમે ઝડપથી પગલાં લો. લોકો હવે આવી બાબતોથી ગળે આવી ગયેલા છે, થાકી ગયેલા છે. તમે બહુ ઝડપથી પગલાં લો, કડક પગલાં લો, દાખલો બેસે એવા પગલાં લો, પણ સાથે સાથે તમારા જે સરકારી અધિકારીઓ પણ સંડોવાયેલા હોય એમની સામે પગલાં લો. એને કોઈ એવો દેવી પેલો આશીર્વાદ નથી મળેલા કે એને કોઈ ટચ જ ના કરી શકે. કારણ કે જ્યારે બાકીના લોકોને સંડોવાયેલો એના પર પગલાં લેવાય છે. તમે જુઓ કે મોરબીમાં પેલા જયસુખભાઈ સાથે જેલમાં ગયા, પણ નગરપાલિકા સુપરસીડ થઈ, પણ કોઈ અધિકારી સામે ક્યાં કોઈ પગલાં લેવાયા? રાજકોટના અગ્નિકાંડમાં પણ સાગઠિયાને તો બધા જેલમાં છે ભ્રષ્ટાચારના કારણે, પણ બાકીના હજી જે પગલાં લેવા જોઈએ ક્યાં લેવાય છે? તક્ષશિલા કાંડમાં પણ નથી લેવાયા. એટલે તમે જ્યારે પગલાં લો એ દાખલો બેસે એવા લો, અને એની સાથે તમારા અધિકારીઓ હોય, કર્મચારીઓ હોય, અને જો એ દૂધે ધોયેલા ના હોય તો એની સામે પણ પગલાં લો, અને એવા કડક પગલાં લો કે બીજા અધિકારીઓ આવી સાંઠગાંઠ ના કરે. હવે આને કારણે શું થશે કે હવે તમે SOP નવો કરશો. શૈલેષભાઈ, આ સરકારમાં એક વસ્તુ ખબર નથી પડતી, કોઈ કૌભાંડ થાય ત્યારે SOP કરવામાં આવે છે, જ્યારે યોજના બહાર પડે ત્યાંના નિયમો, પેટા નિયમો હોય જ છે, પરંતુ એમાં છટકબારી હોય છે, એમાં ભ્રષ્ટાચાર પ્રવેશી જાય છે, અને એને કારણે તમારે ફરી SOP બનાવવાનો આવે છે. અને ફરી SOP બનાવો એ એવી કડક રીતે બનાવો કે બિચારો જે સાચો માણસ હોય, 97% સાચા હોય, 3% ચોર હોય, 97% ને પણ હેરાન થવાનો વારો આવે. આ SOP શબ્દ જે છે ને
એ ખરેખર બહુ વિચિત્ર પ્રકારે હોય છે. કંઈ થાય છે કે હવે SOP બનાવવામાં આવશે, આની તપાસ કરવામાં આવશે, આ બે શબ્દો પહેલા આવીને ઊભા રહી જાય છે. તમે શું યોજના કરો તા એના નિયમો, પેટા નિયમો, એ બધું ઘડેલું નથી હોતું, એ તમે પાલન નથી કરાવી શકતા, માટે તમારે પછી એ ઠીગડા દેવા માટે SOP લાવવી પડે છે. જી બિલકુલ. શૈલેષભાઈ, મારો સવાલ તમને આ જ કે સરકાર SOP કરવાની, અત્યારે જે SOPની જાહેરાતની જે વાત કરી રહી છે, તો યોજનાઓ જ્યારે બને છે ત્યારે કેમ આવી પેટા SOP કે એવું કશું હોતું નથી? અરે નિયમો, પેટા નિયમો વગેરે હોય જ છે ને સાહેબ. એટલે ઘટનાની રાહ જુએ સરકાર કે કોઈ ઘટના ઘટે, હોબાળો થાય, કોઈના જીવ લેવાય, પછી અમે કંઈક એક્શનના નામે કંઈક ધતિંગ કરીએ? પ્રથમ તો જે પ્રકારની ઘટના ખ્યાતિ હોસ્પિટલમાં બની છે એ દુઃખદ ઘટના છે. PM જય યોજના એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એને મા કાર્ડથી પણ ઓળખીએ છીએ, ને આયુષ્યમાન ભારત યોજનાથી પણ ઓળખીએ છીએ. એટલે કોઈને એન્જિયોપ્લાસ્ટી કરવાનું હોય કે કોઈને એન્જિયોગ્રાફી કરવાની હોય કે ના હોય, એમ છતાં પણ થયું છે. ખ્યાતિ હોસ્પિટલનો જે બનાવ બહાર આવ્યો છે એ મેડિકલ જગત માટે ધૃણાસ્પદ છે, મેડિકલ જગતને શર્મસાર કરતું છે. અને આજે આ રાજ્યના અગ્ર સચિવ અને આરોગ્ય સચિવ જે ધનંજય ત્રિવેદી છે, એણે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ ઘટનાની ગંભીરતાની જાણ કરી છે, સર્વગ્રાહી સમીક્ષા કરવાની પણ જાણ કરી છે. દુઃખદ ઘટનાને ગંભીરતાથી આરોગ્ય વિભાગ લઈ રહ્યું છે એવી પણ વાત કરી છે. અને સાથે સાથે એ કાર્ડિયોલોજીમાં અંતર્ગત શું થયું છે અને કાર્ડિયોવાસ્ક્યુલર જે કહેવાય કે સર્જરીના નામે વ્યવસાયમાં શુદ્ધિકરણ આવે એ માટે SOPની રચના, હમણાં કીધું એમ SOP પણ બનાવાશે. અને ડોક્ટર જે છે એ તો ભગવાનનું સ્વરૂપ હોય છે, ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. કોઈ પણ દર્દી દવાખાને પહોંચી જાય, ડોક્ટર પાસે પહોંચી જતો તો હાશકારો થઈ જાય, પણ આ ડોક્ટરના નામે જે કાંઈ કલંક છે ને, આવા 2-5 લોકો, જે 2-5 હોસ્પિટલ, જે 2-5 ડોક્ટરો છે, એના કારણે જે મેડિકલ જગત છે એને પણ શરમથી માથું ઝુકાવવું પડે એવું છે. અને આમાં હવે SOP થશે ને હવે નિયમો થોડા કડક થશે તો PM જય યોજના છે એમાં લાભ લેવા માટે ખૂબ તકલીફ પડશે. આવા લોકોના કારણે અન્ય જે સારી હોસ્પિટલ છે, જે સારા ડોક્ટરો છે, જે સારા લોકો છે, જે સારા સંસ્થાના ટ્રસ્ટીઓ છે, એને પણ તકલીફ પડવાની છે. આપણે અત્યારે પણ, કાલે પણ આપણે વાત કરી હતી, એમ આજે પણ સરકારે વાત કરી છે કે ભારતીય ન્યાય સંહિતા જે નવો કાયદો આવ્યો છે BNS, એના અંતર્ગત કલમ 100, કલમ 105, કલમ 336 અને 61 ઉપર આપણે ફરિયાદ પણ કરી છે. આપણે ઈચ્છતા હતા કે આમાં જે મૃત્યુ પામ્યા છે ને જે પરિવારના લોકોના દુઃખદ અવસાન થયા છે, એ દુર્ઘટના બની છે, એ દુર્ઘટનાના પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક FIR કરશે, પણ પરિવારના લોકો તરફથી ક્યાંય FIR થઈ એવું નથી લાગતું. અને હોય તો મને એ વાતની જાણ પણ નથી, પણ સરકાર અને આરોગ્ય વિભાગ આમાં FIR કરશે એવું પણ સરકારે જાહેરાત કરી છે. મારે એટલું જ કહેવું છે કે આ યોજના છે એમાં 20 કરોડ જેટલા કાર્ડ નીકળ્યા છે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં, અને 4 કરોડ જેટલા લોકોએ લાભ લીધા છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ લાભ લીધા છે. ને આનો બહોળો ફાયદો નાના અને મધ્યમ લોકો અને વડીલો લે, એના માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ ટૂંક સમયમાં જાહેરાત કરી હતી હમણાં જ કે ભાઈ 70 વર્ષથી ઉપરના હોય તો એમાં આવક મર્યાદા ક્યાં છે ને શું છે એ કાંઈ જવાબ નહીં આવે. 70 વર્ષથી ઉપરના છે એની આરોગ્યની જવાબદારી રાજ્ય સરકારની છે અને કેન્દ્ર સરકારની છે, એવું અમે સ્વીકારી પણ લીધું છે. એટલે કહેવાનો મતલબ કે આવી ઘટના વારંવાર ન બને એની ગંભીરતા સરકારે લીધી છે અને આગામી દિવસોમાં પણ આના પરિણામ આવશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જી બિલકુલ. મુકેશભાઈ, મારો સવાલ તમને કે આ ખ્યાતિ હોસ્પિટલ ગામડે ગામડે જઈને સેવાના નામે જે કેમ્પ યોજતી હતી, તે સેવા માટે નહીં પરંતુ જાણે મેવા ખાવા માટે બહુ જ પ્લાનિંગથી આ કેમ્પ યોજવામાં આવી રહ્યા હતા, એવું નથી લાગતું? મુકેશભાઈ, તમારી વાત ખૂબ સાચી છે, પણ અત્યારે હાલ ગુજરાતની પરિસ્થિતિ છે ને એની અંદર મેડિકલ માફિયા, એના પછી ગુજરાતના અધિકારીઓ અને એની બાજુમાં નેતાઓ. મુકેશભાઈ, શૈલેષભાઈ ખાતરી તો આપી દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. હા, એટલે હું પૂરું કરું તો ખબર પડે ને દૂધનું દૂધ. એટલે મેડિકલ માફિયા, અધિકારીઓ અને સાથે નેતાઓના આશીર્વાદ, આ બધું ભેગું થઈને અત્યારે ગુજરાતની પરિસ્થિતિ મેડિકલની એવી છે કે પંક્તિ હતી
કે પૈસે કી પહેચાન યહાં ઇન્સાન કી કિંમત કોઈ નહીં. આ એક સાબિત થતું દેખાઈ રહ્યું છે ગુજરાતમાં. એક બાજુ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની વાત કરે, 70 વર્ષની ઉપરનાની વાત કરે, મસ્ત મોટી જાહેરાત કરે, પણ હું કહું છું કોઈ પણ યોજના હોય ને, આજે બેંકમાં લોન લેવા જાવ ને તો પેપર માગે, પછી કઈ રીતે લેવી છે બધા પેપર તપાસાય. આયુષ્યમાન કાર્ડ હેઠળ જે લાભ મળે લાભાર્થીઓને અને જે હોસ્પિટલોથી મળે અને એ હોસ્પિટલોને લાઇસન્સ આપવામાં આવે ત્યારે કેમ સરકાર કોઈ તપાસ નથી કરતી? મને એમ થાય છે કે કેમ એના ઉપર ઢીલાસ છોડવામાં આવે છે. અહીંયા 2-5% હોસ્પિટલોની વાત થાય છે. હું ગુજરાતમાં 50% હોસ્પિટલની વાત કરું છું. 50% કોર્પોરેટ ઓફિસર અને ડૉક્ટરો, હોસ્પિટલ અને ડૉક્ટરો એ માત્ર ને માત્ર દર્દીઓનો દુરુપયોગ કરે છે. એ લોકોને સૌથી પહેલાં તો જ્યારે તમે હોસ્પિટલમાં જાઓ તો તમને તમારું દર્દ એકવાર વાત કરી તરત પૂછે મેડિક્લેમ છે, આયુષ્યમાન કાર્ડ હેઠળ કરવાનું છે, એમનેમ કરવાનું છે. એટલે તમારા ધારા ધોરણો બદલાઈ જાય. તમારી જેમ જેમ યોજના બદલાય એમ ડૉક્ટરના સ્વરૂપ અને ધારા ધોરણ બદલાય. આને ડૉક્ટર કહેવાય? અને એમાં આ ખ્યાતિ હોસ્પિટલ, ખ્યાતિ એટલે ગદ્દાર અને ખ્યાતિના મળતિયાઓ એટલે પૈસાના પૂજારી. આવું સાબિત કર્યું આ ખ્યાતિ હોસ્પિટલે. અને જે એના માલિક છે એ તો આ કંઈ પહેલી વાર નથી પકડાયા. આ પહેલાં પણ આવું કૌભાંડ મેડિકલમાં જ થયેલું છે. એમને ત્યાં ગંભીર બનાવ બનેલો છે, પણ સરકાર જાગી નથી. એનું કારણ છે ને આખું તપાસ કરે તો બહાર આવશે. બાકી એમના રાજકીય અને સામાજિક સાંઠગાંઠ સરકાર સાથે છે. અધિકારી તો આવે જ, પણ અધિકારી પણ ઘણીવાર આપણે અધિકારીની વાત કરીએ છીએ ને, પણ અધિકારીના ઉપરથી ફોન આવે તો અધિકારી શું કરે? એટલે આ પણ પરિસ્થિતિનું નિર્માણ છે. બીજી વાત એવી કહું છું, એનું રજિસ્ટ્રેશન ન હતું. તમે જુઓ તો ખરા બેદરકારી. તમે કોઈક રસ્તે પેલો દબાણવાળો ગાડી લઈ જાય ફેરિયાની કે એની, તો એની કેટલી આજીજી કરે, એના ડુંગળી બટાકા સુધી બધું લઈ જાય. અને સાહેબ આવી મોટી મોટી કરોડો રૂપિયાની હોસ્પિટલો કરોડો રૂપિયા ખંખેરી જાય, ત્યાં તમારા અધિકારી કે નેતાઓ કોઈ ફરકે જ નહીં. એટલે એનો સીધો હિસાબ છે કે ગુજરાતની પ્રજા સાથે બીજા રાજ્યોમાં થતું હશે આપણને કદાચ ખ્યાલ નથી, પણ આ ગુજરાતની પ્રજા સાથે દ્રોહ થઈ રહ્યો છે. અને એમાં પણ ખાસ કરીને ઉડીને આંખે વળગી એવી વાત શું થઈ છે કે આ જે કેમ્પ હતો, કેમ્પ દ્વારા જે થાય છે ને એ આખું એક સરસ મજાનું ષડયંત્ર છે કે ડાયરેક્ટ કોઈ જાય, એક વ્યક્તિ કે 2 વ્યક્તિ, તો એમાં કદાચ કોઈ હોશિયાર હોય, ભણેલા ગણેલા હોય, બધું તપાસે, કેમ્પ કરે. એટલે કેમ્પની અંદર સામાન્ય માણસ બિચારા હોય. તમે જુઓ 2 જણા જે ગુજરી ગયા છે, બિલકુલ સામાન્ય જેને કહેવાય પરિવારના લોકો છે. આજે એની આજીવિકા ઉપર મોટો સવાલ છે. આ તમારા મીડિયાના મિત્રોએ બતાવ્યું કે લોકો ઇન્ટરવ્યૂ આપે છે, એના ઘરમાં કમાવાવાળું કોઈ નથી, એવા લોકો ગુજરી ગયા છે. હવે આ બનાવ બન્યો એ વખતે આપણા આરોગ્ય મંત્રી શ્રી તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે ચૂંટણીમાં હતા. હું એવું કહું છું કે ગુજરાતની ચિંતા કરવાવાળા જો આરોગ્ય મંત્રી હોય ને, તાત્કાલિક ફ્લાઇટ મળે છે, અત્યારે કલાકમાં ગુજરાત અવાય. સામાન્ય માણસનો જીવ તમારા માટે શું માયનો રાખે છે એ અગત્યનું છે. અને એમણે અધિકારીઓની બેઠક બોલાવે, પહેલાં તો રજિસ્ટ્રેશન કેમ નહોતું એ અધિકારી સસ્પેન્ડ, કયા ડૉક્ટરો હતા અને એન્જિયોપ્લાસ્ટી ખોટી રીતે કરી એ ડૉક્ટરો સીધા જેલમાં પૂરી દો, એનો માલિક છે એને સૌથી પહેલાં પૂરી દો. હું એમ કહું છું કે તમે ધારો કે એ લોકોને જેલમાં એક ટાઈમે પૂરી દીધા, અધિકારીઓને પૂરી દીધા, તો શું એને કંઈ ફાંસી થઈ જવાની છે? તપાસ પછી કરો ને, તપાસ પછી તમને લાગે તો નિર્દોષ છોડજો. પણ આ તો વાત કેવી છે, આટલો ગુનો આટલી કલમ મુજબ દાખલ કરવાનો વિચાર કર્યો છે, આદેશ કર્યો છે. હવે એ આદેશ તપાસ આ જે બધું થશે ને ત્યાં સુધીમાં આખો ટાઈમ પીરિયડ નીકળતો જશે. અને આ હા 1 મિનિટ મને પૂરું કરો. અને ગુજરાતની જનતા છે ને આની અંદર ભૂલતી જ જાય અને છેવટે પછી ડૉક્ટર, હોસ્પિટલો, અધિકારીઓ અને આ સરકારી બાબુઓ આ બધા ભેગા થઈ અને આ યોજનાને ભૂલાવવાની કોશિશ કરવા માંડશે અને લોકો પાછા આજીવિકામાં ભૂલી જશે. આ એક ચોક્કસ પ્રકારનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એમાં ખ્યાતિ હોસ્પિટલના માલિકની ગુનાહિત પ્રવૃત્તિઓથી એ પંકાયેલા છે. એમણે બિલ્ડર લોબીમાં પણ 650 જેટલા પ્લોટોનું એક ઘણા વર્ષો પહેલાં આખું કૌભાંડ કરેલું છે, એવું પણ બહાર આવ્યું છે. તો મને એમ થાય છે આવા માફિયાઓને તમારે વિચાર કરવાની ક્યાં જરૂર પડે છે? પણ એમની સામાજિક રાજકીય સાંઠગાંઠના કારણે એમને કશું થવાનું નથી. તમે જોઈ લેજો, આ મારી પાક્કી વાત છે.
બીજી વાત એવી છે, કોર્પોરેટ હોસ્પિટલ છે અને ડૉક્ટરો છે, એની આખી ચેન છે. તમે સમજો, પહેલાં ડૉક્ટર પાસે તમે જતા હતા, તમારો હાથ પકડીને તમને કે તમને આટલું આટલું થાય છે. અત્યારે ડૉક્ટર એને પૂછે કે તમને શું થાય છે, તો તમે ડૉક્ટર છે ને, તમે ભણ્યા શું? અને પછી ત્યારે તમે એમ કહો કે મને આ થાય, તો જી કે મુકેશભાઈ. પેટમાં હોય તો કે સોનોગ્રાફી કરાવો, આ હોય તો કે અહીંયા ટેસ્ટ કરાવો, અને પછી છેલ્લે એવું કે જી તમે મુકેશભાઈ, આ હું ફરી જગ્યાએ તમારી પાસે સોનોગ્રાફી આવીશ, કરો તો મુકેશભાઈ. તો જ સાચી. મુકેશભાઈ ઓઝા આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. મુકેશભાઈ, મારો સવાલ તમને કે સરકારે જે આરોગ્યલક્ષી જે યોજનાઓ બનાવી, ઘણા બધા કાર્ડ બનાવ્યા, મા કાર્ડ હોય કે આયુષ્માન કાર્ડ હોય, ત્યારે આ બધી યોજનાઓનો ફાયદો જે છે એ મેડિકલ માફિયાઓ ખોટી રીતે ઉઠાવી રહ્યા છે, ત્યારે એમની પર લગામ કેમ નથી આવી રહી? એના માટે શું કહેશો? સરકારનું કામ માત્ર યોજના બનાવવાનું છે અને મૂકી દેવાનું છે, અને પછી 5 વર્ષ ચૂંટણીની તૈયારી માટે નેતાઓએ કામે લાગી જવાનું છે. અત્યારના ચિત્ર જોતા આપણા ગુજરાતની અંદર નકલી કોર્ટ પકડાય, નકલી સીએમઓ ઓફિસ પકડાય, નકલી તમને ડિગ્રીઓ પકડાય, નકલી સ્કૂલો પકડાય, નકલી ડોક્ટરો પકડાય, એ બધું ચાલે. હવે આ જે ખ્યાતિ હોસ્પિટલે તો 2022માં પોતાની ખ્યાતિ ગુમાવી ચૂકી હતી, એના ઉપર ઓલરેડી કેસ થયેલા હતા, પણ છતાં એના ઉપર કંઈ એક્શન લેવાયું નહીં. આખી અનરજિસ્ટર્ડ હોસ્પિટલ આ જ્યાં બિલ્ડરોના અને જ્યાં રાજનેતાઓના પૈસા લાગ્યા હોય, તો એ જે ડોક્ટરો કામ કરે ને એમના ઉપર પ્રેશર એટલું હોય કે ભાઈ રોજ મને 25 લાખનું મારું અહીંયા કલેક્શન જોઈએ, કારણ કે મેં આની અંદર કરોડો રૂપિયા નાખીને હોસ્પિટલ બનાવી છે. અને જે 1.5 કરોડ 1 કરોડ 1.5 કરોડ રૂપિયા પૈસા નાખીને જે ડોક્ટર બને ને સાહેબ, એ ચીરફાડ તો શરીરનું નથી કરતો, માણસની જિંદગીનું ચીરફાડ કરી નાખે છે. હવે એક આખી જાળ, એક ષડયંત્ર જોવા જઈએ તો ફાર્મસી ઉદ્યોગનું ષડયંત્ર, આ હોસ્પિટલ લોબીનું ષડયંત્ર, રાજનેતાઓનું ષડયંત્ર, મેડિક્લેમ વીમા કંપનીઓનું ષડયંત્ર, અને જે વિદેશી તાકાતો છે, આયુર્વેદને દબાવવાની તાકાતો છે, જે પ્રમાણે બાબા રામદેવ ઉપરની પ્રોડક્ટ ઉપર, જે આયુર્વેદ ઉપર આક્રમણ કરવાની વાતો છે, આ બધું જ જોતા એવું લાગે છે કે હવે સરકાર, પ્રજા એકદમ લાચાર થઈ ગઈ છે, એકદમ પ્રજાને લકવો મારી ગયો છે, અને હવે આ સરકાર ઉપર આશા રાખી શકાય જ નહીં. જે પ્રમાણે પુલ તૂટે તો કોન્ટ્રાક્ટરને દોષી ના થાય, બીજા જે બિચારો જ્યાં કામ કરતો હોય ને એને દોષી થાય. અહીંયા આ બિલ્ડિંગની અંદર માણસો મરશે, આ માણસોની કિંમત 4 આનાની કરી નાખી છે આ સરકારે, 4 આનાની કરી નાખી છે. શરમ આવી જોઈએ આવા સરકારને કે જ્યારે માણસનો જીવ જતો હોય ને તમે ચૂંટણી પ્રચારની અંદર લાગેલા હો છો. જે વ્યક્તિઓના એકના એક જેનો દીકરો જાય છે ને એના ઘરની પરિસ્થિતિ પૂછીને આવો. અરે સાલા, નકલી સ્ટેન્ડ મૂકીને તમે પૈસા છેતરો છો, લોકોની જાનહાનિ સાથે ખેલીને ખિલવાડ કરો છો. આવા ડોક્ટરોને ફાંસી નહીં, એના પરિવારને ફાંસી આપવી જોઈએ. ત્યાં સુધીના સખ્ત કાયદા સરકાર કેમ નથી બનાવતી? કારણ કે એની અંદર રાજનેતાઓ ઘૂસેલા છે, એની અંદર બિલ્ડરો ઘૂસેલા છે. એ લોકોના, તમારા ઘરના કબાટ ખોલો ને સાહેબ, હમણાં મુકેશભાઈ તો કીધું 50% હોસ્પિટલો, સાહેબ હું તો 70% હોસ્પિટલો કહું છું. અરે બિચારા 10-20% એવા ડોક્ટરો છે, બિચારા 5 રૂપિયા 10 રૂપિયા 25-50 રૂપિયામાં ચેકઅપ કરીને 25-50 રૂપિયાની ગોળી આપીને 100 રૂપિયામાં તો બિચારાને તાવ મટાડી દે છે. અને આપણા જેવા કોર્પોરેટ લોકોના તાવ આવ્યું તો 70,000 નું બિલ બનાવી દે છે. અને ત્યાં તમને પહેલા પૂછવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ છે, મેડિક્લેમ છે, કેટલાનો મેડિક્લેમ છે, કેવા આપું, તમને 5 સ્ટાર આપું, 3 સ્ટાર આપું, 4 સ્ટાર આપું. અચ્છા, તમને પાછું એની અંદર જવા ના મળે, આઈસીયુ ની અંદર તમે સંબંધી છો, એક વ્યક્તિને તો જવાની પરમિશન હોવી જોઈએ ને. ના, આઈસીયુ માં ના જવા દઈએ, એમની કદાચ ભૂલ થઈ જાય તો એના ઉપર ન આવે. ઓપરેશન કરતા પહેલા લખાવી જ લેવાનું કે ભાઈ આ કઈ બી થાય, જીવ જાય તો અમારી કોઈ જવાબદારી નહીં, અમે તો ડોક્ટર છીએ. અને એ પછી એ ઓપરેશન કરીને સીધા પેલા ફાર્મસી વાળાએ ટિકિટ આપી હોય એટલે બેંકોક જતું રહેવાનું. તમે બેંકોક ના રેકોર્ડ ચેક કરો, સૌથી વધારે બેંકોક જતા ડોક્ટરો છે. આ ડોક્ટરો ને જેમ આગળ કીધું ને કે ભાઈ તમને શું તકલીફ છે એ પૂછે, પછી કે આ રિપોર્ટ કરાવો, સ્કેન રિપોર્ટ કરાવો, ફલાણો રિપોર્ટ કરાવો, એવા 50 રિપોર્ટ કરાવી ત્યાં બધાના કમિશનો બાંધેલા હોય, બધી લેબોરેટરીના કમિશન બાંધેલા હોય. અરે આ તંત્ર ક્યાં જતું રહ્યું છે? માણસોની વેદના, જેના ઘરના માણસો જાય છે ને અને જે પ્રજા જોવે છે ને એને દુઃખ થાય છે. અરે સાહેબ, સરકારી તંત્રમાં, ઓફિસોમાં આવા તંત્ર ઉપર આકરા પ્રહાર કરો. તમે ડ્રગ્સ નથી રોકી શકતા, તમે દારૂ નથી રોકી શકતા, તમે સામાન્ય ટ્રાફિક નથી રોકી શકતા, અને મોટી સરકારની ડબલ એન્જિનની સરકારની વાત કરવાની વાત કરો છો. જી મુકેશભાઈ, ક્યાં ગયા ડબલ એન્જિનની સરકાર?
ક્યાં ગઈ મોદી સાહેબની નીતિ? મોદી સાહેબ ત્યાંથી તમને પૈસા મોકલે અને અહીંયા તમારા જી બધા મુકેશભાઈ, ભેગા તમને મળીને સમય ફરી આપવામાં આવશે. મુકેશભાઈ, પ્રફુલભાઈ, મારો સવાલ તમને કે જે રીતે મુકેશભાઈએ પણ સવાલો ઉભા કર્યા, મારો પણ સવાલ છે કે હવે હોસ્પિટલનું આ જે તંત્ર છે, મેનેજમેન્ટ છે, ડોક્ટરો છે કે પછી સરકારી અધિકારીઓ જે છે આ યોજનાઓથી જોડાયેલા, આ ત્રણેયની જો મિલીભગત હોય તો જ આવા ઓપરેશન પાર પડી શકે, એ માટે શું કહેશો? 100%. એ જો મિલીભગત ના હોય તો આવું ઝડપથી બધું કામ થાય જ નહીં. સરકારી તંત્ર છે, તમને એક ટેબલથી બીજા ટેબલ ફેરવ જ કરે, પણ જ્યારે એક ટેબલ જ તમારું કામ પતી જાય, સમજવું કે અહીંયા ચોક્કસપણે મેલાપીપણું થઈ ગયેલું છે. તમે જુઓ કે આવી લગભગ 302 જેટલી હોસ્પિટલો છે કે જે આવા બધા કાર્ડને સાથે જોડાયેલી છે. હવે કેટલું પોલમ પોલ ચાલે છે, તંત્રમાં કેટલી લોલમ લોલ ચાલે છે, એના આંકડાઓ છે ને એ સાંભળવા જેવા છે. શૈલેષભાઈ, ખાસ સાંભળજો કે એક જ સમયે 2 હોસ્પિટલમાં એક જ વ્યક્તિની સર્જરી થઈ હોય એવા કેસ કેગમાં નોંધાયા છે. જે સરકારી તંત્રએ આ નોંધ્યા છે એ 13,860 છે ગુજરાતની અંદર. પછી કેટલીક હોસ્પિટલોમાં એવી છે કે જ્યારે માણસનું મૃત્યુ થઈ ગયું હોય ત્યારબાદ પણ જાહેર કર્યા વગર સારવાર ચાલુ રાખી હોય અને બિલો બનાવ્યા હોય. આવા કિસ્સા થોડા ઘણા નહીં, 47 કિસ્સા નોંધાયા છે. બીજી વાત એ છે કે બેડની સંખ્યા હોસ્પિટલમાં હોય એના કરતાં દર્દીઓની સંખ્યા વધારે બતાવવામાં આવે. એક હોસ્પિટલની અંદર 55 બેડની જગ્યા છે અને 240 દર્દીઓ બતાવવામાં આવે છે. પછી ડેથ સમરી રિપોર્ટ, માણસ દર્દીનું મૃત્યુ થાય તો એની ડેથ સમરી ભરવાની હોય છે. ડેથ સમરી રિપોર્ટ કે મૃત્યુનું ઓડિટ થતું હોય છે, ડેથ ઓડિટ. એ ડેથ ઓડિટ થયા વગર જ નાણાં ચૂકવાઈ ગયાના ગુજરાતની અંદર 1,547 કેસ છે. આ બધા જ આંકડા છે ને એ આંખ ફાટી જાય એવા છે. હવે જો કેગના રિપોર્ટમાં આવ્યું હતું કે આવી જગલરી ચાલે છે તો કેગના રિપોર્ટને ગંભીરતાથી લઈ અને સરકારે શા માટે અત્યાર સુધી આવી વ્યવસ્થા નથી ગોઠવી કે આવા કાર્ડમાંથી પૈસા રળતા હોસ્પિટલોના સંચાલકો અને ડોક્ટરોની નીતિ અને નિયત ઉપર બ્રેક લાગે? શા માટે અત્યાર સુધી આવા પગલાં નથી લીધા? આ બધું તો કેગના અહેવાલનું છે. આ જે મેં આંકડા બોલ્યો કેગના અહેવાલમાં આવી ગયા છે ને કેગનો અહેવાલ તો ખુલ્લી ગયેલો છે ક્યારનોય. તો પછી આ પગલાં કેમ નથી લેવાયા? કારણ કે કેગના અહેવાલને સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ બંને બહુ સરળતાથી લેતા હોય છે, સહજ રીતે લેતા હોય છે, કોઈ ગંભીરતાથી નથી લેતા. વિરોધ પક્ષે પણ યાદ કરવું જોઈએ કે ભાઈ આ કેગના આંકડા હતા એનું તમે શું કર્યું? એટલે બધી જ જગ્યાએ છે ને જે આવી જે કોર્પોરેટ હોસ્પિટલો છે એના માલિકો કોણ છે? કાં તો બહુ જ મોટો જમીનનો દલાલ છે, કાં તો બિલ્ડર છે, કાં તો રાજનેતા છે અને કાં તો કોઈ ઉદ્યોગપતિ છે જે ડોક્ટરો ઉપર આવા કેમ્પો યોજવા દબાણ કરે છે અને માછલીની જાળ નાખી અને દર્દીઓને પોતાની હોસ્પિટલ સુધી ખેંચી લાવવાની માયાજાળ રચે છે. જી, ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ હાલ એક વિરામનો સમય થયો છે. તો ચર્ચાને આપણે આગળ વધારીશું, પરંતુ રોકાઈશું હાલ વિરામ માટે. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચાને આગળ વધારીશું. ત્યારે શૈલેષભાઈ, મારો સવાલ તમને કે જે પ્રકારે આ એન્જિયોપ્લાસ્ટી જેવી થાય, ફટાફટ જે યોજના હોય યોજનાના નાણાં પાસ થઈ જાય, ક્લેમ પાસ થઈ જાય, એનો ફટાફટ મોબાઈલમાં મેસેજ પણ આવી જાય, ત્યારે એવું ચિત્ર સ્પષ્ટ થઈ જ રહ્યું છે કે જે સરકારી અધિકારીઓ છે તેની હોસ્પિટલ તંત્ર સાથે ચોક્કસ સાંઠગાંઠ છે ને છે જ. શું કહેશો આમ આપણે? રાજ્ય સરકારે જાહેરાત પણ કરી દીધી છે અને કડક પગલાં લેવાની પણ બાંહેધરી આપી છે. હમણાં મુકેશભાઈ કહેતા હતા કે મહારાષ્ટ્ર હોય ગમે ત્યાં હોય આરોગ્ય મંત્રી શ્રી આવી જવું જોઈએ. હમણાં કોઈ મુકેશભાઈ ઓઝા
એ કોંગ્રેસનો કોટ પહેરીને આવી ગયા છે. એમણે પણ ખૂબ લાંછનો લગાવ્યા, પણ એમને પણ માહિતીનો અભાવ છે કે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ એમણે અધિકારીઓ સાથે બેઠક પણ કરી લીધી છે અને ગાંધીનગર ખાતે આની ગંભીરતાને જોતા એ પહોંચી પણ ગયા છે. અને જે પ્રકારે SAFU એટલે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ એ જે છે એ પણ કામ કરી રહ્યું છે. એને અત્યાર સુધીમાં 95 જે આવી હોસ્પિટલો છે, જે એવી હોસ્પિટલોની મુલાકાત લીધી છે, એમાંથી 5 જેટલી હોસ્પિટલ છે એને 20 કરોડ જેટલી પેનલ્ટી આપી છે અને એના પરત પૈસા લીધા છે જે આપ્યા હોય એ. અને પેનલ્ટીની સાથે સાથે 1024 લાભાર્થી છે એની પણ તપાસ કરી છે કે ખરેખર આને એન્જિયોપ્લાસ્ટ કરવાની જરૂર હતી, આને એન્જિયોગ્રાફી કરવાની જરૂર હતી, આને સ્ટેન્ડ મૂકવાની જરૂર હતી, આને આ કામ હતું કે આ કામ હતું, ફેસમાં તકલીફ હતી કે હૃદયમાં તકલીફ હતી. આ બધી જ તપાસના અંતે 1024 દર્દીના તપાસના અંતે જે આ SAFU જે છે એ ફોર્ડ યુનિટ જે છે એમણે ₹44 કરોડ રૂપિયા એ દર્દીઓ પાસેથી પણ પાછા લીધા છે કે જ્યાં એને ખોટું કર્યું. એટલે આ ખોટું કરનારા જે લોકો છે, એક મિનિટ, આ ઘટના બાદની આ આંકડાઓ છે ના, કે ના, ના, પહેલાના એ પહેલાના છે. અચ્છા. આ એ પહેલાના આંકડા છે ને અત્યાર સુધીમાં આવી કામગીરી કરી છે. આ ઘટના ખૂબ ગંભીર છે. બાકી તો આવું કોઈ ફ્રોડ કરે છે એની પર પગલા પણ લઈએ છીએ ને સતત જાગૃત પણ છીએ. હમણાં મુકેશભાઈ ઓઝા બેંકોક પટાયાની વાત કરતા હતા, એટલે હવે એ બેંકોક પટાયા એ ખૂબ જતા હોય એટલે એને ખબર હોય કોણ જાય છે ને કોણ નથી જાતું, ડોક્ટરો જાય છે કે એન્જિનિયરો જાય છે. તમારે શા માટે બેંકોક જઈને આ લોકોની તપાસ કરવી જોઈએ? તમારે આવડી ઉંમરે શા માટે બેંકોક જવું જોઈએ? બેંકોક ફરવાનું સ્થળ છે, એમાં કઈ વાંધો નહીં. પણ આપણે એમ કહીએ છીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. તો મુકેશભાઈ એવી વાત કરે છે કે દૂધમાંથી પાછું અમે પૂળા કાઢશું ને દૂધમાંથી અમે દહીં બનાવશું ને એને ફોડી નાખશું. એટલે આવું હુકામ કરો છો? આ મોતનો તો મલાજો રાખો યાર. માનવ જિંદગી સાથે જયારે છેડા થતા હોય ત્યારે તો આપણે થોડુંક જોવું જોઈએ કે નહીં. માનવ જિંદગી સાથેની બાબત હોય ત્યારે તમામે રાજનીતિ છોડી અને માત્ર ને માત્ર માનવ જિંદગીને કઈ રીતે બચાવી શકાય, આગામી દિવસોમાં કેવા કામો કરી શકાય. અમે સરકારમાં છીએ પણ ફૂલભાઈ અમે પણ માનીએ છીએ કે સવાલ સરકારને જ હોય, અમને વાંધો નથી, અમારી ફરજમાં આવે છે અને તમારો અધિકાર પણ છે, જવાબ આપવો એ અમારી ફરજ પણ છે. પરંતુ એવા સવાલો હોવા જોઈએ કે આટલી ખામી છે જરા જોઈ લેજો. હું મુકેશભાઈને કહું છું અને મુકેશભાઈ ઓઝા અને મુકેશભાઈ પંચાલ બે આમ માસિયાઈ ભાઈ હોય એવું જ લાગે છે. એટલે એ લોકોને કહું છું કે તમારે સારા સૂચનો આપવા જોઈએ કે ભાઈ આ મૃત્યુ થયા છે, દુઃખદ અવસાન થયા છે, પરિવારના લોકો શોકમગ્ન છે, આમાં હવે આવું ન થાય એવું કરવું જોઈએ, આ પ્રકારના SOP કરવા જોઈએ, આ પ્રકારના કામો કરવા જોઈએ, અહીંયા આટલું થયું, અહીંયા આટલું થયું. આમ એમ ને કે કરોડોનો ભ્રષ્ટાચાર ને આમાં પુલ ને પછી એવું બધું લાવ્યા યાર. આ બાબતની હવે તમે ડુંગળીની ડિબેટ હોય એમાં પેટ્રોલિયમ પેદાશની વાત કરો, પેટ્રોલિયમ પેદાશની ડિબેટ હોય તેમાં તમે ઘઉં ને ચોખાની વાત કરો. કેટલા અંશે વ્યાજબી? આ મોતનો મલાજો રાખવો જોઈએ. આમાં રાજનીતિ ન હોવી જોઈએ. અમે પણ કહીએ છીએ આરોગ્ય વિભાગ એ સતર્ક જ છે. તમે હમણાં પ્રફુલભાઈ કીધું કે શિક્ષણ અને આરોગ્ય આ બંને પ્રાથમિક જરૂરિયાત છે. એટલા માટે તો બંધારણમાં પણ જોગવાઈ છે કે ક્યાંય મફત શિક્ષણ પણ આપવું જોઈએ અને મફત આરોગ્યની સેવા પણ આપવી જોઈએ. આપણે રોટી કપડા અને મકાનની પણ વાત કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ એમ છે કે ખ્યાતિ હોસ્પિટલને તો બ્લેકલિસ્ટ કરી જ છે, એના ડોક્ટરો ઉપર તો પગલા લેવાશે જ, એનું બધું જ કામ થશે. ને અત્યાર સુધીમાં જેટલી દુર્ઘટનાઓ થઈ એ હરણી દુર્ઘટના હોય તો એના જે જવાબદાર છે એ પણ જેલના સળિયાની પાછળ છે. એ મોરબી દુર્ઘટના હોય ઝુલતા પુલની તો એ જયસુખ પટેલ પણ જેલના સળિયાની પાછળ જ હતા. એ તથ્ય પટેલ વાળી દુર્ઘટના હોય તો એમાં પણ જેલના સળિયાની પાછળ જ છે. જામીન ન મળે એ પ્રકારની કલમો લગાવી છે અને પોલીસનું કામ કર્યું છે, ગૃહ વિભાગે ગૃહ વિભાગનું કામ કર્યું છે, સરકારે સરકારનું કામ કર્યું છે અને ન્યાયતંત્ર એ ન્યાયતંત્રનું કામ કરે છે. આપણે લોકશાહીમાં છીએ, આપણે કોઈ સરમુખ હથિયારશાહી કે રાજાશાહી નથી. અને આપણે લડવું હોય, કોઈને સજા કરવી હોય, કડક પગલા લેવા હોય તો આપણી પાસે કલમો છે, આપણી પાસે અનુચ્છેદ છે, આપણી પાસે બંધારણીય જોગવાઈઓ છે, એટલે આપણી પાસે કાયદોની વ્યવસ્થા છે. તો એ પ્રમાણે કામ કરી શકાય. કાંઈ આમ તરત ને તરત ઉડભૂડ હાલ્યું જવું એ પ્રકારનું ના હોય. આ જે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર છે ને એને ખ્યાતિ હોસ્પિટલના તો કામ નહીં જ કરી શકે, પણ અન્ય જગ્યાએ પણ ક્યાંય કામ કરતા હશે તો ત્યાં પણ એ કામ કરી શકશે નહીં. અને હજુ તો કોઈ કર્મચારી માનો કે એન્ટી કરપ્શનમાં આવી ગયા અને લાંચ લેતા પકડાણા તો એને તાત્કાલિક શું કરે? તાત્કાલિક સસ્પેન્ડ ના કરે,
તાત્કાલિક બદલી કરે અને બદલીના સ્થળે જઈ અને પછી એને સસ્પેન્ડ કરે ને એની પછી ડિસમિસ કરવા પડે ને એની પછી કડક પગલાં આવું જે પેલા થાય ને ત્યારે બધાને લાગે છે પછીના પગલાઓ જે સરકાર લે છે ને એ કોંગ્રેસના લોકોના મુકેશભાઈ ઓઝા જેવાને દેખાતું નથી. જે લોકો ગુનો કરતા પકડાય છે અને એ પછી એ પોલીસ વાનમાંથી ઉતરતા હોય અને એની ઓળખ પરેડ જયારે થતી હોય નીચે રોડ ઉપર ઉતારીને એ જોજો એ ડગમગ કુકડા ચાલતા હોય ને ચાલવાની જી, ત્રેવડ ન હોય શૈલેષભાઈ. એ પ્રકારની એની ટ્રીટમેન્ટ થઈ હોય છે. એટલે કહેવાનો મતલબ કે ગુના પાછળ જે પરિણામ આવે છે એને પણ જોવું જોઈએ. અમે માનીએ છીએ અમારી ક્યાંય ભૂલ હશે, ક્ષતિ હશે, મિસ્ટેક હશે, ખામી હશે, અમે સ્વીકારીએ છીએ, પરંતુ આખરે આપણે સૌ માનવી છે. માનવ માત્ર ભૂલને પાત્ર. અમારી નીતિ અને નિયત સાફ જી, છે શૈલેષભાઈ. કે ગરીબ અને મધ્યમ વર્ગની આ યોજના છે, આયુષ્યમાન કાર્ડ શૈલેષભાઈ, યોજના આપણે છે. બીજાને પણ મા સમય યોજના આપવાનો છે, નરેન્દ્રભાઈ મોદી શૈલેષભાઈ. લાવ્યા છે. એ નાના માણસનું આરોગ્ય સચવાય એ માટે લાવ્યા છે, નહીં કે ખ્યાતિ હોસ્પિટલ જેવા 2-5% જી, લોકો, બિલકુલ. 2-5% ડોક્ટરો આખા ડોક્ટર આલમને બદનામ કરે છે. જી શૈલેષભાઈ. મુકેશભાઈ ઓઝાને મારો સવાલ કે જે પ્રકારે તબીબી સારવાર જેવા પવિત્ર ક્ષેત્રમાં જ્યારે પ્રોફેશનલિઝમ એન્ટર થયું છે ત્યારથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હોસ્પિટલના જે માલિકો છે તગડી કમાણી કરી રહ્યા છે. આ આખી પ્રક્રિયાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો મારો સવાલ શૈલેષભાઈને એ છે કે હું એક એનાલિસિસ કરું છું અને જે સત્ય દેખાય છે ને એ હું કહું છું. ગઈકાલે મેં આના ઉપર ડિબેટ કરી હતી. તમારા ભાજપના જ પ્રવક્તાએ એવું કીધું હતું કે નૈતિકતા અને નીતિપત્તાનું અધપતન થયું છે એટલે આવી ઘટનાઓ થાય છે. એ એમણે સત્ય સ્વીકાર્યું હતું. અને જ્યારે તમે હવે વાત કરી છે તો હવે સાંભળો સરકારની ભૂલ ક્યાં છે. જ્યારે ડોક્ટર જ્યારે ઓથ લેતો હોય છે ને, શપથ લેતો હોય છે ને, એના સંવિધાનમાં ગાઈડલાઈન ની અંદર ચોખ્ખું લખેલું છે કે તમે ક્યાંય પ્રચાર પ્રસાર એડવર્ટાઇઝ ટીવી મીડિયા રેડિયોમાં ક્યાંય એડ નહીં આપી શકો. અને આ પ્રોફેશનલિઝમ થી કરોડો રૂપિયાની એડ લોકો ટીવી મીડિયા રેડિયોની અંદર જે એડ આવે છે ને એ કરોડો રૂપિયા કોની પાસેથી વસૂલે છે? દર્દીઓ પાસેથી વસૂલે છે. આ કાયદો છે. કોણ કાયદાનું પાલન કરે છે ગુજરાતમાં? બતાવો મને. આપની સરકાર પાલન કરે છે? જવાબ આપો શૈલેષભાઈ મને. તમે હમણાં આટલું બધું કીધું ને કોંગ્રેસ સપોર્ટ કરીને આવ્યો છું. હું ભાજપની દરેક પોલિસીનો સમર્થક રહ્યો છું. સારા કામનું સમર્થક રહ્યો છું. પેલા એમની વાત પૂરી કરવા દો શૈલેષભાઈ. તો જવાબ ના માંગો ને યાર. લઈ જાય છે સાહેબ. ત્રિવર્ણ નથી જવાબ સાંભળવાનો. સાંઠગાંઠ છે. દવા કઈ દવા લખવામાં આવે છે? જ્યાં નેતાઓની જ્યાં ફાર્મસીની સાંઠગાંઠ કંપનીઓની સાંઠગાંઠ હોય છે એમાં પીસાય પ્રજા છે. નેતાઓ કોઈ પીસાતા નથી. અને બીજો જવાબ મને આપો કે આમ સાંઠગાંઠ છે, કોના પૈસા રોકાણ થયેલા છે વાતો ના કરો ભાઈ. એનો જવાબ આપો. તમે જાણો છો કોઈના ઉપર દોષારોપ ના કરો. જ્યારે આવી સ્થિતિ બનતી હોય, જ્યારે ઘટના બનતી હોય, માણસોને મૃત્યુ થતા હોય તો સરકાર સહજતાથી સ્વીકારવું જોઈએ. સરકારે સારી યોજના લાવી છે, શાબાશી આપ્યું છે, અગાઉ પણ આપ્યું છે, પરંતુ જ્યારે આવો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ થતો હોય ને ત્યારે પ્રજાને મૂર્ખ સમજવાનો પ્રયત્ન ન કરતા શૈલેષભાઈ. આપણે સરકાર સુધી પહોંચાડવાની જવાબદારી છે, એ સ્વીકારી લેવું જોઈએ. નૈતિકતા અને નીતિમત્તાનું અધપતન થઈ ગયું છે એ જુઓ. અને સાહેબ હોસ્પિટલની અંદર જે આયુષ્યમાન કાર્ડ હોય કે યોજનાના જે કાર્ડ હોય ને એની અંદર તો એક બજેટ ફિક્સ હોય છે. પછી પણ દર્દીને કહેવામાં આવે છે કે જો તમારા વીઆઈપી રૂમ જોઈતો હોય, આ સારો એક્ઝિક્યુટિવ રૂમ જોઈતો હોય તો આના પૈસા તમારે એક્સ્ટ્રા આલવા પડશે. તમારે આ દવા આ કાર્ડમાં ન આવે, આ બહારથી દવા લાવવી પડશે. બિચારા અને દર્દીઓની હાલત શું હોય છે ખબર છે સાહેબ? એક સામાન્ય તાવ આવી ગયો તો 20-25 હજાર રૂપિયા. આ 5 સ્ટાર આ હોસ્પિટલો નથી, 5 સ્ટાર હોટલો છે. ગોરખ ધંધા ચાલે છે. મેડિકલ માફિયાઓ કરી રહ્યા છે. એના ઉપર કાબુ લાવવો જરૂરી છે. સરકારને જાગૃત થવું પડશે. હું એક નાગરિક તરીકે જવાબદારી પૂર્વક કહી શકું છું કે આ વિભાગની અંદર જેમ તમે દારૂબંધીના નામે લોલમપોલ ચલાવો છો ને એમ મેડિકલની અંદર લોલમપોલ ના ચલાવશો સાહેબ. આ મારો સીધો સવાલ શૈલેષભાઈને છે. જી બિલકુલ. મુકેશભાઈ પંચાલને મારો સવાલ કે જ્યારે ખ્યાતિ હોસ્પિટલમાં અગાઉ પણ 2022માં જે સાણંદ પાસેના તેલાવના 3 દર્દીઓ સાથે પણ આવી જ ઘટના ઘટી હતી. 3 દર્દીઓને આ પ્રકારે જ લાવવામાં આવ્યા હતા. તે સમયે પણ બહુ મોટો હોબાળો થયો હતો, કૌભાંડ બહાર આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેને લઈને કેસ પણ નોંધાયો હતો અને આ ઘટનાને 2 વર્ષ વીતી ગયા તેમ છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે મારો સવાલ એટલો જ કે શું એફઆઈઆર જે નોંધાય છે એ ખાલી ચોપડા નીચે દબાવવા માટે જ નોંધાય છે? મુકેશભાઈ, એ 3 માંથી 1 દર્દીનું મૃત્યુ થયું હતું અને આ જ રીતે હોબાળો થયો હતો
અને વસ્ત્રાપુરમાં આ અંગે ફરિયાદ નોંધાયેલી છે પોલીસ સ્ટેશનમાં. હું મારા પૈસા ભર્યા વગર લાશ પણ નથી આપતા સાહેબ. મને કે આ હોસ્પિટલો છે પૈસા ભર્યા વગર લાશ પણ નથી આપતા. ક્યાં ગઈ સાહેબ? મુકેશભાઈ બોલી લેવા દો. હા, મુકેશભાઈ બોલો. હવે મારી વાત એવી છે કે હું મારા પહેલા ટર્નમાં જ બોલી ગયો કે આ ખ્યાતિ હોસ્પિટલ ગુનાહિત કૃત્ય માટે કંઈ આ પહેલો બનાવ નથી. આ પહેલાં પણ 2022માં બની ચૂક્યો છે ને એની સામે એફઆઈઆર પણ થઈ છે. પણ મેં તમને પહેલાં કીધું કે રાજકીય અને સામાજિક સાંઠગાંઠના કારણે એના ઉપર હજી એ પગલાં લેવાના નથી. જે કલમો ઉમેરી છે એને જોતા દેખાય. નકર માણસ મરી ગયા છે, મર્ડર છે, 302 કેમ નથી લગાડી? નથી લગાવવાના, એ નક્કી વાત છે. અને બીજી વાત એવી છે કે તમે સમજો કે અત્યારે હાલ જે રીતે વાત થઈ રહી છે, એક લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા, એક આ નિષ્ણાત જે ઓઝા સાહેબ હોય કે બીજા કોઈ હોય, અને વિરોધ પક્ષ આટલા બધા ઉજાગર કરે છે અને છતાંય લાજવાને બદલે જો ભારતીય જનતા પાર્ટીના લોકો ગાજી રહ્યા હોય તો પછી હવે આમાં પ્રજાને કંઈ કહેવાનું રહેતું જ નથી. તમને જે મન ફાવે એમ વહીવટ કરો. મને એમ થાય છે કે તમારે નીતિનભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હતા, એ કાલે સ્ટેટમેન્ટ આપ્યું, અભિનંદનને પાત્ર છે, ભલે ભારતીય જનતા પાર્ટીના છે. એમણે એટલું ચોખ્ખું કહ્યું કે આયુષ્યમાન કાર્ડ માટે સામાન્ય માણસને કેટલી પ્રક્રિયાઓમાંથી ગુજરવું પડે છે. તો આ જગ્યાએ આવું કેમ થયું? એ ધંધાદારી હોસ્પિટલો છે. આવું આ ભાજપના નેતા બોલ્યા. મને એમ થાય એ માણસને ખરેખર અંદરથી દુઃખ થયું હોય કે મારા કડી તાલુકાના બોરીસણા ગામના આ લોકો જોડે આવું થયું. અને તમે અત્યારે કબૂલવાને બદલે એમ કહો છો કે નરેન્દ્રભાઈ આમ કર્યું, મુખ્યમંત્રી. ભાઈ યોજના તો આપણને પ્રજા ચૂંટે છે, તો એ આરોગ્ય હોય કે કોઈ પણ બાબતે આપણે યોજના બનાવવાની જ હોય, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન, ઓડિટિંગ આ બધું જરૂરી છે. અને એના અધિકારીઓ છે, એના વિભાગ છે, પણ એ લોકો પોતાની પ્રમાણિકતાથી કરતા નથી એવું દેખાય છે ચોખ્ખું. અને તમે અત્યારે એવું કહ્યું કે એસઓપી બનાવી છે. મને એમ થાય છે કે આ એસઓપી છે ને એ પબ્લિકને, મીડિયાને, વિરોધ પક્ષને ને દરેકને ગુમરાહ કરવાનું એક સાધન છે. હવે આ એસઓપી શું કરે છે એ હવે 10 દાડા પછી પાછી ડિબેટ થશે કે એસઓપી એ શું કર્યું. અરે ભાઈ, આ એસઓપીની કોઈ જરૂર નથી. પહેલા જે કરવાનું છે, હજી એ બીજી હોસ્પિટલો છે, હજી ગુનાહિત કૃત્યો થશે. તમે અત્યારથી જાગતા કેમ નથી? તમે 50% હોસ્પિટલો કીધી ને સાહેબ, આ કરે જ છે. આ કેટલું તો દબાઈ જતું હશે, બહાર નથી આવતું. એ જ્યારે મોત થાય ને ત્યારે બહાર, બાકી કેટલાય લોકો તો બિચારા બીજી હોસ્પિટલમાં લઈ જાય. અને 25,000નું બિલ કહી અને 5 લાખનું બિલ વસૂલનારી હોસ્પિટલો અત્યારે હાલ છે. અત્યારે હાલ અમે લોકોએ ગયા 15 દાડે હમણાં બોડકદેવને કેવળજી ઠાકોરનું પેલું ની રિપ્લેસમેન્ટનું ઓપરેશન કર્યું બંને પગનું. સાહેબ, એ માણસે કીધું કે મારો મેડિક્લેમ છે 10 લાખનો. તમે સમજજો, એનું બિલ થાય છે 4,91,000. છતાં પણ હોસ્પિટલ અને મેડિક્લેમની અંદર વાટાઘાટોમાં કે તમે અત્યારે ચેક આપી દો, તમારે લાખ રૂપિયા ભરવા પડશે. જો અમે દરમિયાનગીરી ના કરી હોત ને તેની પાસે લાખ રૂપિયા ભરાઈ જાય. આ પરિસ્થિતિનું નિર્માણ છે. મને એમ થાય ડોક્ટર એટલે ભગવાન પછી જો કોઈ વિશ્વાસ કરતી હોય ને પબ્લિક, તો એ ડોક્ટર ઉપર કરે છે. હવે પછી જો એની અંદર આવી આ જ પરિસ્થિતિ હોય તો એના માટે કોણ છે દંડો? તો સરકાર. સરકાર એટલે પ્રજાની માઈ બાપ અને પ્રજાએ ચૂંટેલી સરકાર કે જેને મત વિશ્વાસ રાખીને આપ્યા છે. પછી એ બ્રિજ બનાવે કે ડોક્ટરને છાવરે, એ કંઈ પણ કરે, પણ એના ઉપર એક વિશ્વાસ રાખ્યો છે. આ વિશ્વાસઘાત થઈ રહ્યો છે અને આ ખ્યાતિએ વિશ્વાસઘાત કર્યો છે, એના મળતિયાએ વિશ્વાસઘાત કર્યો છે અને એને મોતને ઘાટ ઉતાર્યા છે. તો એની સામે 302ની કલમ કેમ ના લાગે? મને એમ થાય છે તમારે સૌથી પહેલા જો પ્રજામાં વિશ્વાસ બેસાડવા માટે એ લોકોને જેલમાં પૂરી દેવા જોઈએ. સેના માટે બહાર તપાસ કર્યા પછી નિર્દોષ છૂટે તો ભલે છૂટે, પણ આજની તારીખે તમારે એને પૂરી દેવા જોઈએ. એ લોકોનો પ્રથમ દર્શનીય ગુનો દેખાય છે. દરેક માણસો આખા ગુજરાતના કબૂલ કરે છે, તો પછી તપાસ અધિકારીઓ કેમ નહીં? આ માત્ર ને માત્ર એક છાવરવાની વાત છે. અને હું કહું છું, હજી વળતરની વાત કરી હતી, એ તો હજી કોઈ જાહેરાત જ. અને વળતરની વાત કરે 5 લાખ પછી, અરે સાહેબ, આજે 1 કરોડ રૂપિયાનું બેંકમાં મૂકે ને તો 3% 4% વ્યાજ આવે છે. એના પરિવારનું ગુજરાન ચાલે? આ મોંઘવારી તો તમે જુઓ. આ તકલીફ છે. અને તમે જ્યારે બોલે બધા ત્યારે એને તમે કટાક્ષની જેમ જાણે એની મશ્કરી કરતા હોય એવા સ્ટેટમેન્ટ કરો. ધીસ ઇઝ નોટ ફેર. હું તો કહું છું કે આ જે સરકાર ચાલી રહી, હું કહું સરકારના પ્રતિનિધિ હોય, પ્રવક્તા હોય, મંત્રી હોય,
એ લોકોએ એક વિશ્વાસપૂર્વક જવાબ આપવો જોઈએ. શૈલેષભાઈ છેલ્લે સારું બોલ્યા કે ભાઈ ક્યાંક અમારી ત્રુટિ હશે, તો આ જવાબ છે કે ક્યાંક અમારી ત્રુટિ હશે તેને સુધારી, પણ એ સુધારવાની પણ એક તક હોય, એક સમય હોય. પણ વારંવાર રોજે રોજ દરેક વિષયમાં આ વસ્તુ બને ને ત્યારે સરકાર ઉપરનો વિશ્વાસ પ્રજાને તૂટે છે, અને ત્યારે તૂટે છે ને ત્યારે એક આક્રોશ થાય છે. હજી તમે બનાવો, આજે બનતા જાય છે, હજી તમે જો આવનારા સમયમાં બળવાના એંધાણ છે ગુજરાતમાં કે જે રીતે જન આક્રોશ એ જ્યારે બહાર આવશે ને ત્યારે ખબર પડશે. નથી સમજાતું અત્યારે આ 4 સ્તંભ જે બોલી રહ્યા છે, નથી સમજાતું. પણ સરકારે ખરેખર આ બાબતે વિચારવાનો ખૂબ મોટો સમય આવી ગયો. જી બિલકુલ. શૈલેષભાઈ, મુકેશભાઈના સવાલોનો જવાબ આપો. મુકેશભાઈ પેલા તો કે એસઓપી શું કરશે ને એસઓપી બનાવીને, પેલા તો એસઓપી કોઈ સમિતિ નથી, એસઓપી એ નિયમ છે. બીજી વાત એ નિયમ છે, પહેલા નહોતા નિયમ. એટલે નિયમ તમે એમ કહેતા એસઓપી બનશે ને એસઓપી પાછી વિખાઈ જશે ને એસઓપી આમ એટલે સમિતિ નથી. બીજું 302 જેવી કોઈ કલમ જ નથી. એક તમે કાલ અવાર કહેજો 307 ને 302, હવે એ ભારતીય ન્યાય સંહિતામાં બધું બદલાઈ ગઈ. હા, એટલે એ હું જે હજુ ભૂતકાળમાં છે એટલે એમાં કઈ વાંધો નહીં, વડીલ છે. અરે પણ જે હોય મર્ડર ની કલમ લગાડો ને. બસ એમ એવું કઈક કરીશું, એમાં તમે થોડુંક હા, અભ્યાસ કરી એટલે લેજો. આ જે તમારા મસ્કરીના શબ્દો બંધ કરીને ધરાતલ ઉપર આવો, મારું એવું કેવું. હા, બસ એમ ધરાતલ ઉપર હું એમ જ કહું છું કે બધું સરખો અભ્યાસ કરીને તમે આવો, સરખું લેસન કરીને આવો, વ્યવસ્થિત વાત થાય. આ મરી ગયા માણા હું લેસનની વાતો કરો. અને જવાબદારી જે પદાધિકારી હોય કે અધિકારી હોય એ તમામ ઉપર પગલા લેવાના છે. અને અમે એમ પણ કહીએ છીએ મુકેશભાઈ, બંને મુકેશભાઈને કહીએ છીએ કે આ ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે એ દુર્ઘટના છે, એ દુઃખદાયક છે. અવસાન પામ્યા એ પરિવારને પણ શોકમગ્ન થઈ ગયા છે. ગંભીરતાથી સરકાર પણ વિચારી રહી છે. સરકારે કર્યું એનાથી ઉપર શું કરવું જોઈએ? શૈલેષભાઈ, એક જ શબ્દ સુધારીએ. દુર્ઘટના એટલે એક્સિડન્ટ થાય, એક્સિડન્ટ નથી. આ માનવ સર્જિત, માનવ સર્જિત. હા, માનવ સર્જિત માનીએ છીએ. આ કોઈ કુદરતી આફત આવી હોય એવું નથી, હું સ્વીકારું છું આપની વાત. એક્સિડન્ટ નથી, કૌભાંડ છે. હા, એટલે જે પ્રકારની તૃણાસ્પદ ઘટના ઘટી છે એ ઘટનાને આપણે વખોડીએ છીએ. પણ હું બંને મુકેશભાઈને કહું છું કે અમે કર્યું છે કામ. અત્યાર સુધીમાં જે કામ કર્યા છે એમાં માનો કે અત્યારે 4.5 કરોડ જેટલા લોકોને લાભ પણ આપ્યો છે. અને સાથે સાથે માનો કે ભારતીય ન્યાય સંહિતાની કલમો લગાવી છે, 100, 105, 336, 61. અને એ પછી હોસ્પિટલ છે એને પણ બ્લેકલિસ્ટ કરી છે. ડોક્ટરોને પણ ક્યાંય બીજે પણ સેવા નહીં આપી શકે. હજુ પાછું બીજી આઈપીસી કલમો પણ લગાડીશું. અને એ પછી એની પર સંપૂર્ણ રીતે પગલા જે પણ લેવાના છે લઈશું. હવે આનાથી વધારે મુકેશભાઈ શું થઈ શકે? મુકેશભાઈ ઓજાને મારે કેવું છે કે આનાથી વધારે શું થઈ શકે તમે કહો, વ્યક્તિગત રીતે જ કહો. આમ ભ્રષ્ટાચાર થઈ ગયો છે, આમ થઈ ગયું છે, ઓલું ઊંધું પડી ગયું, એમ નહીં. વ્યક્તિગત જયારે આવી પ્રતિષ્ઠિત ચેનલ ઉપર હોય ને ત્યારે દ્રઢતાપૂર્વક નામ જોગ અને વ્યવસ્થિત જે રીતે પ્રફુલ્લ સર વાત કરી રહ્યા છે એ પ્રકારની આંકડાકીય વાતો કરવી પડે. જે રીતે મુકેશભાઈ વાત કરી રહ્યા છે, આંકડા મુકેશભાઈનો પણ અધિકાર છે, આંદોલનનો જે રીતે તમામનો અધિકાર છે એમ વિરોધ પક્ષનો પણ અધિકાર છે. અમને અમારી ભૂલ હોય તો કહેવાનો. પણ તમે એમ કહો છો કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. શું કરવું જોઈએ? આ અમે કહ્યું એનાથી ઉપર શું કરવું જોઈએ? મુકેશભાઈ, જવાબ આપો. મુકેશભાઈ ઓજા, ટૂંકમાં ટૂંકમાં આપજો, હવે સમયનો અભાવ છે. તમે જેટલી યોજનાઓ બનાવશો ત્યારે દુર્ઘટના ઘટે છે. અને પછી જે યોજનાઓ બનાવો છો ભ્રષ્ટાચાર માટે ને જે પણ પકડાય છે ને એના માટે જે તમે એસઓપી કરો છો, પણ દિવસે ને દિવસે એમાં વધારો થાય છે. એ રાજકીય ઘટાડો જવાબ નથી. શું કરવું જોઈએ? શૈલેષભાઈ, ક્રાઇમની હવે એમને અંદર જવાબ આપો. રેશિયોમાં વધારો થાય છે, ઘટાડો નથી થયો. બળાત્કારના કેસમાં વધારો થયો છે, ઘટાડો નથી મુકેશભાઈ, થયો. થોડું ટૂંકમાં એટલે આપજો. મારું એ જ જવા કેવું દો, છે જવા દો. કે જે સિસ્ટમ બનાવવાની વાત છે ને એની અંદર જે એક્સપર્ટાઇઝ છે, આ મેડિકલ ફોરમ છે, બરાબર? એ મેડિકલ ફોરમ જે એસોસિએશન છે, જે ફોરમ છે, કે જે કમિટી છે નેશનલ કમિટી મેડિકલની, એની અંદર કોને લેવામાં આવે છે ખબર છે? જે 20,000 કરોડનું ટર્નઓવર કરતા હોય ને એ ફાર્મસી કંપનીઓ, જે મોટા મોટા હોસ્પિટલો, જે નામ આપણે બોલી ના શકીએ, જે મોટા એ લોકો નિયમ બનાવે છે, એ લોકો એસઓપી તૈયાર કરે છે. જી બિલકુલ. એટલે એની અંદર ચકાસવાની જરૂર છે કે ક્યાં આ થઈ રહ્યું છે. શૈલેષભાઈને બોલવા દો. ક્રાઇમ રેસ કે ગુનાખોરી ઘટતી હોય ને તો શાબાશીને લાયક હોય જી સરકાર. મુકેશભાઈ, પણ જ્યારે મુકેશભાઈ, ઘટતું સમયનો હોય, અભાવ છે. તમારે અંદર પ્રભુ સર, ઝાંકવાની હવે મારો જરૂર છે. છેલ્લો સવાલ તમને કે આખી જે ચર્ચા થઈ એના સમાપનમાં તમે શું કહેશો? ખ્યાતિ હોસ્પિટલે સંપૂર્ણપણે બેદરકારી રાખી છે અને
નાણાં સેરવી લેવાની દાનતના કારણે અસામાન્ય ઉતાવળ કરી છે. આવા જે એન્જિયોપ્લાસ્ટીને એ બધું હોય છે ને એ એક પ્લાન્ટેડ હોવું જોઈએ. જો પ્લાન્ટેડ હોય ને તો મૃત્યુનો ડર ના રહે. આ પ્લાન્ટેડ નથી. તમારે આવું કંઈ પણ કરતા પહેલા એના બધા બ્લડ ટેસ્ટ કરાવવા પડે. કોઈ એલર્જી છે કે નહીં, બ્લડનું કોટિંગ કેટલા સમયમાં થાય છે, બીજો કોઈ કાયમી વ્યાધિ છે એની કોઈ દવાઓ ચાલે છે કે નહીં, આ કોઈ પણ પ્રકારનું એનાલિસિસ કર્યા વગર, પૂર્વ તૈયારી કર્યા વગર, એનું કોઈ પ્લાનિંગ કર્યા વગર 24 કલાકમાં બધું કરી નાખે છે. 10મી તારીખે ત્યાં કેમ્પ યોજે છે અને 11મી તારીખે બસમાં લાવી અને અહીંયા તરત ને તરત ઓપરેશન કરી નાખે છે કે એન્જિયોપ્લાસ્ટી કરી નાખે છે. હવે એન્જિયોપ્લાસ્ટી કરતી વખતે જો પ્લાનિંગ સાથેની હોય તો એમાં મૃત્યુ દર 100% છે. જ્યારે આમાં તો 7માંથી 2નો મૃત્યુ થયા. આ પહેલા જે તેલાવની ઘટના બની એમાં 3માંથી 1નું મૃત્યુ થયું. એટલે મૃત્યુ દર કેટલો, એમાં 30% મૃત્યુ દર થઈ ગયો 3માંથી 1. એટલે મૃત્યુ દર આના કારણે ઊંચો જાય છે. એટલે નાણાંની ભૂખ, જે બીભત્સ ભૂખ છે ને, એ કક્ષાની ના હોવી જોઈએ કે માણસનો જીવ જાય. તમે જીવતા જાગતા માણસને તમે મૃત્યુમાં ધકેલી દો. આ કેવા પ્રકારની માનવતા છે? મેડિકલ વ્યવસાય તો માનવતાને વરેલો વ્યવસાય છે. હવે આમાં જે એના ડોક્ટર છે પ્રશાંત વજેરાણી, હવે સારું છે કે સરકાર એના પર બાન મૂકી દેવાની, નહીં તો બીજા લોકો કેટલાય મૃત્યુ પામે આમાં. પછી આમાં બીજા જે સંચાલકો છે, ડોક્ટર સંજય પટોલિયા, કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી અને એનો CEO ચિરાગ રાજપૂત, આ બધા સામે સરકારે પગલાં લેવાનું નક્કી કર્યું છે. આ બધા સામે જે છે એ ફરિયાદ નોંધાવવાની છે. આજે એક બીજું સારું પગલું ગુજરાત મેડિકલ કાઉન્સિલે પણ લીધું છે. એને સુઓ મોટો દાખલ કરી આ હોસ્પિટલને નોટિસ આપી છે કે આ કઈ રીતે બન્યું, એનો અમને તમે જવાબ આપો. એના મુદ્દાઓ અને પ્રશ્નો પૂછ્યા છે, એનો સંતોષકારક જવાબ નહીં આવે તો આ હોસ્પિટલોનું લાયસન્સ સસ્પેન્ડ કરવા અને હોસ્પિટલ બંધ કરાવવા ભલામણ કરવાનું એમણે નક્કી કર્યું છે. એટલે મેડિકલ કાઉન્સિલે પણ, કારણ કે હોબાળો એટલો મોટો થયો છે કે આખા મેડિકલ જેવા પવિત્ર, હેલ્થ જેવા પવિત્ર જે વ્યવસાય છે એની ઇમેજને જબરજસ્ત ધક્કો પહોંચ્યો છે, છાંટા ઉડ્યા છે. હવે તો કોઈ સેવાભાવી સંસ્થા ગામડાની અંદર કેમ્પ કરવા જશે તો ગ્રામજનો એનો વિશ્વાસ નહીં કરે. ખરેખર દર્દી હશે બચાવવા, પોતાની તબિયત બતાવવા પણ નહીં જાય, એને વિશ્વાસ જ નહીં પડે. એટલે આ તો ગરીબ માણસોની સાથે એટલું બધું ખરાબ થઈ ગયું છે આ ઘટનાના કારણે કે કોઈનો વિશ્વાસ જ નહીં કરે. નહીં તો માણસ ડોક્ટરનો તો એટલો વિશ્વાસ કરે છે, દર્દી હોય કે પોતાની જાતને સોંપી દે છે કે ભાઈ તમે જે કરવું એ કરો. એને બદલે હવે ડોક્ટરોનો ઉપરનો પણ વિશ્વાસ આવી ઘટનાઓને કારણે ઉઠતો જાય છે. હવે તમારે આની પહેલા એના પેપર્સ તૈયાર કરવાના હોય છે, એના કુટુંબીજનોની સહી લેવાની હોય છે, દર્દીને પૂછવાનું હોય છે. કશી કોઈ વિધિ જ નથી કરી. આજે કોઈ એક દૈનિક પત્રમાં એવું છપાયું હતું કે એક વ્યક્તિમાં આવું જે કંકરન્સ લેવાઈ હતી એમાં એના દાદાનું નામ લખ્યું હતું જે મૃત્યુ પામેલા છે. અને આ જે લોકોને એમ કહેતા કે મને ખભામાં દુખાવો છે, મને સાંધાના દુખાવો છે, એને હૃદય રોગમાં પરિવર્તિત કરી નાખ્યા. એટલે આ જે આખી જે ઘટના છે ને એ અત્યંત ગંભીર ઘટના છે. આપણે ટીકા ટિપ્પણમાં ના પડીએ કે એમના કપડા ઉતારવા સુધી આપણે ના જઈએ, પરંતુ જે આ ઘટના છે અત્યંત ગંભીર છે. ગુજરાત જેવું જે સુશિક્ષિત, શાંતિપ્રિય, સમૃદ્ધ અને વેપારી રાજ્ય છે, ભાજપનું એ મોડેલ સ્ટેટ છે. અને એ મોડેલ સ્ટેટની અંદર આ જે કાંઈ બની રહ્યું છે ને એ રાજ્ય સરકારે ને કેન્દ્ર સરકારે ગંભીરતાથી લઈ અને આ ના બનવું જોઈએ. એ માટે કડક પગલાં લેવા જોઈએ. તમે આટલી સારી યોજનાઓ મૂકો છો કે માણસને એની શુશ્રૂષા મળી જાય, સારવાર મળી જાય, તો પછી એ યોજનાનું પાછળ મોનિટરિંગ થાય, સુપરવિઝન થાય, એની પણ જવાબદારી સ્વીકારો અને કડક મોનિટરિંગ કરો કે જેથી આવા લેભાગુ તત્વો છે આખા વ્યવસાયને લાંછન ના લગાવે. જી બિલકુલ. પ્રફુલભાઈ, મુકેશભાઈ પંચાલ, મુકેશભાઈ ઓઝા અને શૈલેષભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપ તમામનો આભાર.
આગામી સમયમાં આ ખ્યાતિકાંડમાં હવે શું કાર્યવાહી થાય છે અને માફિયા બની બેઠેલા તબીબોની કેવા પ્રકારની સારવાર થાય છે તે હવે જોવાનું રહ્યું. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.